માતા કે સુભાષ પાલેકર ફાર્મ ગામ દીપડિયા કાળુભાઈ વાઘ છેલ્લા 10 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકર પદ્ધતિની વિધિની ખેતી કરી છે। આજે અમે કેનાલનું પાણી આ કેનાલમાં ઘઉંમાં પાણી દઈ રહ્યા છીએ। આપ જોઈ શકો છો કેનાલના ધોરિયા દ્વારા જઈ રહ્યું છે પાટલામાંથી કે તો આ આપ જોઈ શકો છો કે આ સુભાષ પાલેકર વિધિમાં આ દેશી અળસિયાની કમાલ આ ધોરીઓ વાળી પાણી વાળી તો આ ધોરિયાના જે પાટલા હોય અને માટી હોય એમાં 1-1 ફૂટના અળસિયા આપણે જોવા મળે છે। તો નાકા વાળતા હોય ત્યાં અળસિયાના ઢગલા મોઢે જોવા મળે છે। તો આ સુભાષ પાલેકરની કમાલ છે અને ગાય માતાની કમાલ છે। તો મારે ખેડૂતોને એક જ કહેવાની કે ઝેર મુક્ત ખેતી કરીએ તો ધરતી માતા બસશે। આ આપણા અળસિયા આપણે ખેડૂતોના મિત્ર કહીએ છીએ પણ આપણે તો ઝેર નાખી અને એને મારી નાખીએ છીએ અને એને તડપ આપીએ છીએ। તો મારે ખેડૂતોને એક જ સંદેશ કહેવાનો કે આપણે સુભાષ પાલેકર પદ્ધતિની વિધિની ખેતી કરી તો જ આપણા મિત્ર જીવો બસશે, નકર એને ખતમ કરશું તો આપણે પણ બસશું નહીં, પ્રકૃતિ પણ બસશે નહીં। એના વિરોધમાં હાલશું તો પરિણામ સૌને ભોગવવાનું મળીએ। એટલે પ્રકૃતિનું, ગાયનું અને ખેતીનું, ઝેરમુક્ત ખેતીનું અને રોગમુક્ત ખોરાક રોગોમાંથી બચવું હોય તો સુભાષ પાલેકરનો ઝેરમુક્ત જે ખેડૂતો પ્રાકૃતિક સુભાષ પાલેકર વિધિની ખેતી કરતા હોય એમનો જ ખોરાક ખાવો જોઈએ તો જ રોગથી બચે। તો આ સુભાષ પાલેકર વિધિની ખેતી છે। 1 ફૂટનું અળસિયું જોવા મળે છે। આ સુભાષ પાલેકર ખેતીની કમાલ। અસ્તુ, જય ગૌ માતા।